નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાદરા તાલુકામાં મહુવડ પાસે આજરોજ ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। પાદરાના પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલ શ્રી પઢિયાર દ્વારા સમૂહ લગ્નનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું, જેમાં 22 જેટલા નવદંપતિ યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા। પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા પ્રભુ શ્રી રામજીની મોમેન્ટો પણ આપવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સેવા સમાજ પાદરાના પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ પઢિયાર દ્વારા વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નિલેશ સોલંકી, YNN ન્યૂઝ, પાદરા। બાબુ, આજરોજ સમૂહ લગ્ન સર રાખવામાં આવ્યું છે, શું કહેશો? આજે ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા અને જે અલગ અલગ સંગઠનો છે તેમના સહકારથી આજે 22 નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। આ સમૂહ લગ્ન અમે વિનામૂલ્યે સૌના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે આજના જમાનામાં જે રીતનો ખર્ચ અને મોંઘવારી વધી રહ્યો છે, એ ખર્ચ અને મોંઘવારી અને સાથે સાથે એક જાગૃતતા પણ આવે એના ભાગરૂપે અહીંયાથી વ્યસન મુક્તિનો પણ એક સંદેશો આપી રહ્યા છે, સાથે શિક્ષણનો પણ સંદેશો આપી રહ્યા છે કે શિક્ષણનું વ્યાપ વધે, સમાજમાંથી વ્યસન દૂર થાય અને આ જે ખોટા ખર્ચ છે એને બચાવીને સૌ સમૂહ લગ્નમાં જોડાય, એ ઉદ્દેશ્યથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। આમ તો સમૂહ લગ્ન આજથી 24 વર્ષ પહેલાં સ્વર્ગીય પૂર્વ ધારાસભ્ય છે માનનીય જીતુ કાકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એમની નાદુરસ્ત તબિયતના કારણે 2015-16થી આ લગ્ન બંધ કરવામાં આવ્યા હતા। આજે 7-8 વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી આ સમૂહ લગ્નનું આયોજન એમના જે ક્ષત્રિય સેવા સમાજની સ્થાપના કરી હતી તેના દ્વારા, સાથે સમાજની વાડીનું કામ પણ ચાલી રહ્યું છે, એ તમામ લોકો દ્વારા આજે આ 22 સમૂહ લગ્ન વિનામૂલ્યે કરવાનું આયોજન અમે કર્યું છે અને સૌ સહભાગી થયા છે। Subscribe now and press the